હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? તો આજે આપણે બનાવીશું કટોરીવાળું બ્લાઉઝ, એ પણ અંડરગ્રાઉન્ડ. તો એના માટે મેં જો કટિંગ કરી અને લઈ લીધું છે અને યોગનો ભાગ, મેન કાપડ અને અસ્તર બંનેનું જોટિંગ કરી લીધું છે અને કટોરી અને બેલ્ટનું જોટિંગ નથી કર્યું. તો આવી રીતે બેલ્ટ અને કટોરીનું જોટિંગ કર્યા વિના આપણે બ્લાઉઝ બનાવવાનું છે. તો જો તેના માટે મેં કટોરીનું મેન કાપડ, વચ્ચે યોગનો ભાગ અને ઉપર આપણે કટોરીનું અસ્તર રાખી અને ત્રણે ભાગને આવી રીતે જોઈન્ટ કરી અને સિલાઈ લગાવી લેવાની. જો તમને ન ફાવે તો પહેલાં મેન કાપડ અને યોગને જોઈન્ટ કરવાનું અને પછી તેના પર અસ્તર રાખી અને જોઈન્ટ કરવાનું. હું ત્રણે એકસાથે જોઈન્ટ કરું છું અને એક સિલાઈ લગાવી લઉં છું. આવી રીતે એક સિલાઈ લાગી જાય પછી તેને ખોલી અને જો આવી રીતે બહાર કાઢી અને તેના પર એક ધારી સિલાઈ લગાવી લઈશ. તમારે જો ધારી સિલાઈ ન લગાવી હોય તો ત્રણે બાજુ સિલાઈ લગાવી અને અસ્તર અને મેન કાપડને જોઈન્ટ કરી લેવાનું. પણ હું અહીંયા ધારી સિલાઈ લગાવું છું અને પછી વધારાનું જે પણ જો કાપડ છે તે આવી રીતે મેન કાપડ અને અસ્તરનું જોટિંગ કરું છું અને વધારાનું જે પણ હશે તે પછી આપણે બાદમાં કટિંગ કરી લઈશું. તો આ કંઈક આવી રીતે મેં અસ્તર અને મેન કાપડનું વધારાનું જે છે ત્યાં નહીં અને જે પણ આપણું અસ્તરનો ભાગ છે ત્યાં જ આપણે સિલાઈ લગાવવાની અને મેન કાપડ જે આપણે વધારાનું છે એ આપણે કટિંગ કરી લઈશું. તો જો કંઈક આવી રીતે પરફેક્ટ સરસ મજાની અંડરગ્રાઉન્ડ કટોરી, એક પણ દોરો દેખાયા વનાની કટોરી આપણી બની અને તૈયાર છે. તો આવી જ રીતે આપણે બીજો ભાગ પણ જોઈન્ટ કરી લઈશું. તો પહેલાં મેન કાપડ કટોરીનું રાખશું, તેના પર યોગનો ભાગ અને પછી અસ્તરની કટોરી અને ત્રણેયને સાથે આવી રીતે રાખી અને સિલાઈ લગાવી લઈશું. કોઈ પણ ચપટી કે ખોલે કંઈ ભાગમાં ન આવે એનું ધ્યાન રાખવાનું અને તમને ન ફાવે તો તમારે તેને વારાફરતી લગાવવાનું. હવે આને પણ આપણે ખોલી અને આવી રીતના ધારી સિલાઈ લગાવી લઈશું અને પછી બધું કાપડ અને અસ્તર બંનેનું જોટિંગ કરી લઈશું અને વધારાનું જે કાપડ છે એમાં આપણે આમાં પણ કટ કરી લઈશું. તો એકદમ સરસ અને પરફેક્ટ રીતે કોઈ પણ દોરો ન દેખાય એવી રીતે આપણે બંને ભાગ કટોરીના તૈયાર કરી લીધા છે. સરસ રીતે તમે જોઈ શકો છો. તો હવે આપણે આમાં ટક્સ લઈશું. તો વચ્ચેનું જે સેન્ટર પોઈન્ટ છે ત્યાંથી આવી રીતે ફોલ્ડ કરી અને કટોરીમાં આપણે ટક્સ લઈશું. તમારી સાઈઝની કટોરી હોય તમારે તે પ્રમાણે ટક્સ લઈ લેવાના. તો આવી રીતના જો ટક્સની લંબાઈ આશરે 3 ઇંચ હશે અને પહોળાઈ ટક્સની આપણે 1.5 ઇંચ જેટલી તો નથી પણ 1 ઇંચ અને 3 દોરા જેટલી હશે. આવી રીતે બીજી સાઈડમાં પણ આપણે કટોરીના ટક્સનું નિશાન આ પહેલા ભાગ પરથી લઈ લઈશું. તો બંને ભાગ આપણા બની ગયા છે કંઈક આવી રીતના. હવે આપણે કટોરીનું માપ જોઈ લેવી. તો બંને ભાગ સરખા જ છે. હવે વધારાનો જે ટક્સનો ભાગ છે હું કટિંગ કરી લઈશ અને હવે લગાવીશું આપણે અંડરગ્રાઉન્ડ બેલ્ટ. તો એને પણ આવી જ રીતે પહેલાં મેન કાપડ રાખવાનું, તેના ઉપર તૈયાર કરેલો કટોરીનો ભાગ અને પછી તેના પર આપણે અસ્તર રાખવાનું. બેલ્ટનું જે આપણે કટિંગ કરીને રાખ્યું છે તે એક સિલાઈ આવી રીતે લાગી જાય પછી એના ઉપર પણ આવી રીતના ધારી સિલાઈ લગાવી લેવાનું ફિનિશિંગ સાથે. કાપડ આઘું પાછું ન થાય એનું ધ્યાન રાખવાનું અને ત્રણે બાજુ હવે સિલાઈ લગાવી અને કાપડ અને મેન કાપડ અને અસ્તર બંનેનું જોટિંગ કરી લઈશું અને વધારાનું જે પણ આપણે કાપડ છે એ કટિંગ કરી લઈશું. તો આપણો બેલ્ટ પણ એકદમ સરસ રીતે બની અને લાગી અને તૈયાર છે. તો કંઈક આવી રીતનો આ ભાગ મારો બન્યો છે. એને હવે સાઈડમાં રાખું અને લઈ લઉં બીજા ભાગનું આપણે તૈયાર કરવાનો છે. તો તેને પણ મેન કાપડ રાખ્યું છે, તેના પર તૈયાર કરેલો કટોરીનો ભાગ અને બેલ્ટનો ભાગ આવી રીતે રાખી અને ત્રણેયને એક સરખું કાપડ સરસ રાખી અને સિલાઈ લગાવી લેવાની.
સિલાઈ લાગી જાય તેને બહારની સાઈડમાં ખોલી અને પછી આવી રીતે તેના પર ધારી સિલાઈ લગાવી લેવાની. ધારી સિલાઈ લાગે એટલે ત્રણેય કાપડ આપણા ત્રણેય બાજુની સાઈડ આપણે જોટિંગ કરી લઈશું, જે ખુલ્લું છે સાઈડ એ. અને પછી વધારાનું કાપડ આપણે કટ કરી લઈશું. તો કંઈક આવી રીતના મારે બંને ભાગ બની અને તૈયાર છે. કોઈ પણ દોરો દેખાયા હોય ના. તો હવે આપણા બંને ભાગને આપણે આવી રીતે રાખી અને ચેક કરી લેવાના. સહેજ આઘા પાછા હોય તો આપણે અત્યારે જ તેને કટ કરી લેવાના. હવે આપણે લગાવશું આમાં આઈ હૂક પટ્ટી કે ગાજ બટન પટ્ટી. તો એના માટે જો જે પાછળનું ગળું કટિંગ કર્યું હતું એનું જે પટ્ટી આપણે નીકળે એ લઈ લીધી છે અને તેને સીધી સરખી કટ કરી અને પછી આવી રીતે જો નીચે તે પટ્ટી રાખી અને ઉપર તૈયાર કરેલો આપણો ભાગ રાખ્યો. એક સિલાઈ લાગી જાય પછી પટ્ટીને બહારની સાઈડમાં કાઢી અને એના ઉપર ધારી સિલાઈ એક લગાવી લેવાની. હવે પટ્ટીને ધારી સિલાઈ લાગી જાય પછી એક ફોલ્ડ કરી અને આવી રીતે બીજું ફોલ્ડ કરતાની સાથે ફિનિશિંગની સિલાઈ આપણે સરસ લગાવી લઈશું. તો આવી રીતના આપણી સિલાઈ ન દેખાય એવી રીતે આપણે એના ઉપર સિલાઈ ડબલ લગાવી લઈશું. તો આપણી આ બટન પટ્ટી એકદમ સરસ રીતે બની અને તૈયાર છે. તો હવે આને આપણે સાઈડમાં રાખીશું અને લઈશું આપણે ગાજનો જે ગાજ પટ્ટી બનાવવાની છે તે ભાગ. તો આને આપણે પહેલાં તો આપણે પટ્ટી લઈ લઈશું અને પછી તેના પટ્ટી પર જેટલું પણ આપણું માપ છે કટોરીવાળા ભાગનું તે લઈ લઈશું ને ત્યાંથી આપણે પટ્ટી કટિંગ કરી અને પછી એક બાજુની સાઈડમાં આવી રીતના ફોલ્ડ કરી લઈશું. ને ફોલ્ડ થઈ ગયા એટલે હવે જે બહારની સાઈડ છે ને ખુલ્લી જે આપણે રફ લગાવી હતા ધારી સિલાઈ એક એ બહારની સાઈડ રાખશું અને આવી રીતે રાખી અને સિલાઈ લગાવી લઈશું અને વધારાનું કાપડ બધું કટ કરી લઈશું. હવે પટ્ટીને પાછી બહારની સાઈડમાં ખોલી અને પાછી એના પર ધારી સિલાઈ લગાવી અને આવી રીતે અંદરની સાઈડમાં ફોલ્ડ કરી અને ફિનિશિંગની એક સરસ સિલાઈ લગાવી લઈશું. તો કંઈક આવી રીતના આપણે પટ્ટી પર હૂક આઈ હૂક પટ્ટી કે તમે ગાજ બટન પટ્ટી જે પણ કહેતા હોય તમારે જે લગાવવાની હોય તે બની અને તૈયાર છે. અને આપણે બંને બાજુ એટલું સિલાઈમાં જે દબાવશું ને આપણે ફિટિંગ કરશું ત્યારે તે રાખી અને આવી રીતના મારું બ્લાઉઝ બની અને તૈયાર છે. આમાં હું હવે ગળાપટ્ટી કમરપટ્ટી બંને ભાગ જોટિંગ કરીશ ને બાયું લગાવીશ ત્યારે મારું બ્લાઉઝ ફાઇનલ તૈયાર થશે. પણ કંઈક મેં અંડરગ્રાઉન્ડ બ્લાઉઝનું ખાલી આગળનો ભાગ જ તમારી સાથે શેર કર્યો છે. તો કંઈક આવી રીતનો છે. તો તમને કેવો લાગ્યો તે તમે મને જરૂર જણાવજો.